રૂપની તારી જાહો જનાલી જોઈને દિલ ઉતરે, તારી આગળ સ્વર્ગની પરીઓ પોણી ભરે. સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી. વાહ 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 વાહ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, અમારા જગદીશભાઈના નાસ્તો કરવાના સાથે 7 દિવસ અમે ચેલેન્જ જે લીધી હતી કરણ બંને જણાએ તે પૂરી કરી દીધી છે. તો આજે અમે આવ્યા છીએ જગદીશભાઈને બધા, રાહુલભાઈ છે આપણા, મનીષભાઈ છે અને કરણભાઈ. અમે સ્પેશિયલી સિવિલ આગળ આવ્યા છીએ આપણા જગદીશભાઈને સાથે 7 દિવસ ચેલેન્જ પૂરી થઈ છે. તો આજે અમને પૂછ્યું કે કેવું લાગે છે. હા પિન્ટુભાઈ, આપણી ચેલેન્જ તો પૂરી થઈ ગઈ છે, પણ આજે સ્પેશિયલ સાહિલભાઈના ત્યાં ચા પીવા માટે આવ્યા છીએ અને આપણે જગદીશભાઈને આજે પૂછ્યું કે એમને 7 દિવસ કેવું લાગ્યું, એ માટે એમને પણ પૂછી લો પિન્ટુભાઈ એમનું શું કહેવું થાય છે. હા કરણભાઈ, હો મને ખૂબ મજા આવી ગઈ. 7 દિવસ બહુ મજા આવી ગઈ. કરણભાઈ, તમે એક વાત નોટિસ કરી, આપણા છોટે ગમન સાંધલે તો બાલ પણ કપાઈ દીધા છે. શું કહેવું તમારું? જુઓ, સરસ મજાના કેવા ક્યુટ લાગે છે આજે તો. હા પિન્ટુ, જગદીશભાઈના ગાઈસ બાલ જુઓ, એમને છે ને કપાઈ નાખ્યા છે. કેવા લાગે છે તમે કમેન્ટમાં? જગદીશભાઈ આમ તો કરો, જોઈએ આપણે કેમ કપાઈ દીધા જગદીશભાઈ? ઘરે યાર બધા બોલતા હતા એટલે. એવું છે એમ? તો ગાઈસ, તમે કોમેન્ટ કરજો કે જગદીશભાઈના આ કપાયેલા વાળ સારા લાગે છે કે પહેલા જે આપણા નેક્સ્ટ બ્લોગમાં આગળના બ્લોગમાં હતા તે સારા લાગતા હતા. શું કેવું કરણભાઈ? એક કોમેન્ટ તો થવી જ જોઈએ જગદીશભાઈના બાલ માટે તો સ્પેશિયલી. જગદીશભાઈ, તમને કયા સારા લાગે છે? આ સારા લાગે છે કે પહેલા હતા એ સારા લાગે છે? પહેલા હતા એ સારા લાગતા. તમારું મન તો પહેલાના બાલમાં જ હતું એમ? તો ગાઈસ, તમે જોયું જગદીશભાઈએ બધાના કહેવામાંથી જ કપાવ્યા છે, કારણ કે એમનું દિલ તો નહોતું કપાવવાનું હતું. નતું એમ? જોયું તો નિરાશ થઈ ગયા છે બાલ કપાયા પછી તો આજે. એમાં શું? રાહુલભાઈને પૂછો કે રાહુલભાઈ, જગદીશભાઈને આ બાલ સારા લાગે છે કે સારા હતા, પેલા સારા હતા ને? હા, મસ્ત લાગતા. પિન્ટુભાઈ અને કરણભાઈને નાસ્તો કરાવ્યો બરોબર, તમને કેવું લાગ્યું? કેવું લાગ્યું? બહુ સરસ, મજા પડી ગઈ. સાથે સાથ દિવસ તમને અલગ અલગ નાસ્તો કરાવ્યો હા અને ચા પણ પીવડાવી. હા. એટલે હવે કંઈ એવું કરો કે હવે થોડી કોઈ અલગ નવી ચેલેન્જ લાવો એમ. ચલો બેટા, વાત થોડી કરી લીધી બરોબર, વાતો તો આગળ પણ થશે. એટલે એવું કરો, એક કામ કરો, ચા મંગાવી દે, ચા નથી આવી રહી. અરે હા રાહુલ, આપણે તો છે ને જગદીશભાઈની વાતોમાં એમને જે બાલ કપાવી નાખ્યા છે ને, એટલે વાતોમાં હું તો ચા મંગાવવાનું જ ભૂલી ગયો. સાહિલભાઈને કહીશ આપણે ઓર્ડર આપી દીધો છે, કારણ કે અમે દિલ્હી આવી છે એટલે એમને પણ ખબર હોય છે કે અમે થોડો ઇશારો કરીએ એટલે ચા લઈને આવી જ છે. તમે જોઈ શકો છો સાહિલભાઈ રેડી જ છે આપણા માટે, ચા લઈને ફટાફટ આવી જ ગયા છીએ. ગમનભાઈ કેમ બાલ કપાઈ દીધા છે? ગમનભાઈ આજ તો કેમ બાલ કપાઈ દીધા છે તમે? અરે યાર ઘરે યાર બધા બોલતા રહે એટલે. એમાં શું 2-3 મહિનામાં પૈ જ ના થઈ જશે. પણ પેલા સરસ લાગતા હતા. મારું પણ મન નતું. સાહિલભાઈ, તમને પણ મોટા વાર સારા લાગતા હતા જગદીશભાઈ. રાહુલભાઈ, આજે આપણે ચા તો પીએ છીએ, પણ પિન્ટુભાઈ આજે પણ જગદીશભાઈનું એક સરસ મજાનું ગીત થઈ જાય, સાંભળવાની મજા આવી જશે. જગદીશભાઈ, ગીત થશે ને આજે? હા થઈ જશે ને, વિચારવું પડશે. ગીત તો ગાવું જ પડશે યાર, ગીત તો ગાવું જ પડશે. ગીત વગર તો ચા વગર મજા ના આવે યાર. ગીત તો જોવે જ અંદર. રાહુલભાઈ 2 મિનિટ વિચારી લઈએ પછી બરોબર બરોબર, વાંધો નહીં, વિચારી લો બરોબર. 2 ને 4 મિનિટ આપી, વિચારી દો. કેટલી વાર હું પણ મારો ડાયલોગ તૈયાર કરી દઉં. હા રાહુલભાઈ, તમે પણ એક ડાયલોગ રેડી કરી નાખો હા, બરોબર. અને એના પછી પહેલાં આપણે જગદીશભાઈનું ગીત. રૂપની તારી જાહો જનાલી જોઈને દિલ ઉતરે, તારી આગળ સ્વર્ગની પરીઓ પોણી ભરે. વાહ વાહ, સરસ 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 જગદીશભાઈ. ડેલી ટુ ડેલી તમે નવા નવા ગીત ગાઓ છો ને, મને તો સાંભળવાની મજા આવે છે. રાહુલભાઈ, તમે એક ડાયલોગ કરો. ચલો કરી હવે દઈએ, તમારી પણ વાત. વિચારવું પડશે ને, થોડું વિચારવું પડશે, વિચારીને બોલવું હા, પડશે. તમે પણ 2 મિનિટ વિચારી લો. પાણી વિશે ડાયલોગ, એમને ગીત ગાયું તો મારા પાણી વિશે ડાયલોગ મારવો પડશે કંઈ. ચલો વિચારીને કહો. અને આજે તો છે ને સારામાં સારો ડાયલોગ કરજો, આપણા જગદીશભાઈ ઉપર શૂટ થાય ને એવો. બરોબર, કરી નાખીએ, વિચારીએ બે તો મને સારો લાગે એવું કરજો. પણ રાહુલભાઈ તમે હા હા, કરી દઈએ. સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી. વાહ 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 વાહ. સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નહીં. મારા જગદીશભાઈ કલાકાર એવા મળ્યા છે કે કોઈ બીજાની જરૂર નથી. વાહ 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 વાહ. જગદીશભાઈને પણ વાહ વાહ અને આપણા રાહુલભાઈને પણ વાહ વાહ. સરસ ડાયલોગ છો તમે, સરસ ડાયલોગ આવે. ડાયલોગ લાવો છો ક્યાંથી તમે? અને વિચાર આવે એટલે બોલી દઈએ આપણે. તમને કેવા લાગે છે ડાયલોગ? સરસ ગાતા નથી રાહુલભાઈ, જગદીશભાઈ ગીત ગાય છે અને રાહુલભાઈ ડાયલોગ એકદમ સરસ કરે છે. હા કરણભાઈ, જગદીશભાઈનું ગીત અને રાહુલભાઈનો ડાયલોગ મને તો ખૂબ જ સરસ લાગે છે.
રાહુલભાઈ જે ડાયલોગ કરે છે મને તો યાદ નથી રહેતા, પણ આપણા જે બે કલાકાર આ જે કલાકાર એ નવા નવા ગીતો ગાય છે ને આપણા ડાયલોગ જે શાયર કહેવાય આપણા માટે, તો શું કહેવું, નાના મોટા પણ જે અમારા માટે તો કલાકાર અને શાયર બંને અહીંયા જ ભેગા થયા છે. અમારે કંઈ બીજાને સાંભળવાની જરૂર જ નથી. રાહુલભાઈ તમે મારા માટે ડાયલોગ મારે મને બહુ આમ આનંદ આવે એમ. જગદીશભાઈ યાર બે લીટી એવી સારી ગાય બરોબર, એટલે મસ્ત ગાય તો પણ મારે પછી ડાયલોગ મારવો જ પડે. ડાયલોગો પણ મજા ના આવે, એના ગીત વગર પણ મને મજા ના આવે. એ ગીત ગાય બહુ મને સારું લાગે છે. મારે તો એવી પ્રાર્થના છે કે આગળ જઈને બહુ મોટા કલાકાર બને. હું કહું છું કે બધા લોકો કરો અને મને કલાકાર બનાવવા પડે, જગદીશભાઈને કલાકાર બનાવો. ના એ તો વાત સાચી જ છે રાહુલભાઈ તમારી. આપણે પણ છે ને આ થોડું થોડું શીખે છે, એટલે અમારી સાથે ગાય છે ને ડાયલોગ પણ તમે કરો છો. થોડો સમય આવવા દે, અમને થોડું કમ્પ્લીટ એવું પ્રેક્ટિસ થઈ જશે એટલે આપણે એમની સાથે એક ગીત તો ગવડાવવાનું જ છે. શું કેવું કરણભાઈ તમારું? હા, કોક દિવસ ફાઇનલ હો પિન્ટુભાઈ. યુટ્યુબમાં બહુ મોટું નામ હોવું જોઈએ ભાઈ. મારે પણ જગદીશભાઈને એવું ઈચ્છા એવી છે કે એવી ચાહના છે કે યુટ્યુબમાં મારે બહુ મોટું જગદીશભાઈ નામ પાસે એક છે ને વધારે તો નથી કહેતા, પણ એક એવું સારું ગીત તો છે ને આપણે લખીને ગવડાવશું તમારા મોડેથી. જગદીશભાઈ ટેન્શન ના લે. આખું સોશિયલ મીડિયા ગોળું થવું જોઈએ. હા કે બંકો છે. અને મારે તો એવું જ કેવું છે કે રાહુલભાઈ તમે પણ સરસ ડાયલોગ કરો છો ને, તમે પણ તમારી એક નવી આઈડી બનાવી લો ડાયલોગ માટે. બનાવી તમે દઈએ. પણ નવેસરથી સ્ટાર્ટ કરો, અમે બધા તો તમારા સપોર્ટમાં છીએ જ. હા બનાવી દઈએ આપણે, જો પિન્ટુભાઈ જો ના છે મને તમે કીધું એટલે આપણે બનાવી દઈએ બરોબર. તો તમે ઇન્સ્ટાગ્રામની આઈડી નવી એકાઉન્ટ ઓપન કરો, અમે પણ પહેલું ફોલો અમારો હશે. કશો વાંધો નહીં જગદીશભાઈ, આપણે બનાવી દઈએ બરોબર. પિન્ટુભાઈ સવારે મોર્નિંગમાં આપણે આઈડી બનાવી દઈએ. હા રાહુલ, તમે પણ આઈડી બનાવો અને જગદીશભાઈ તમે પણ ગીત ગાવાનું ચાલુ કરી દો, તમે ડાયલોગનું ચાલુ કરો. બંને સારું જ કરો છો એટલે ભવિષ્યમાં તમારું સારું જ રહેશે. શું કેવું મનીષભાઈ, તમને સારું લાગે છે કે નથી લાગતું? સારું લાગે છે. હા, મને પણ પેલું સારું લાગે છે. ગીત જગદીશભાઈનું એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે, ડાયલોગ સાંભળવાની વધારે મજા આવે છે. તમને કેવું લાગ્યું બીટું આમનું સોંગ? હા કરણભાઈ, મેં પણ રાહુલભાઈને કહ્યું છે કે તમે નવું એકાઉન્ટ બનાવો, કારણ કે આપણા જે કલાકાર છે એ પણ સારા એવા સરસ ગીત ગાય છે અને આપણા શાયર પણ સરસ એવી શાયરી કરી દે છે આપણા માટે. તો એટલે આપણને પસંદ આવે છે. માની લો કે એમને ડાયલોગ કર્યો એટલે મને તમને બધાને પસંદ આવે એટલે છે ને પબ્લિકને પસંદ આવવાનું જ છે. તો સાચી છે, પણ આપણા જગદીશભાઈ ગમનભાઈને બાલ પણ કપાઈ દીધા છે અને 7 દિવસ એમને નાસ્તો પણ કર્યો. નાસ્તામાં જગદીશભાઈ તમને મજા આવી ગઈ ને? હા હા પરમભાઈ, હો મને 7 દિવસ મજા આવી ગઈ. નામ પણ યાદ નથી ખાધું, પણ યશભાઈના ત્યાં પણ નામ પણ યાદ રહી ગયું યશભાઈનું. હાલ પણ યશભાઈના ત્યાં જવું હોય તો યશભાઈ બોલાવે પણ છે. ત્યાંથી હમણાં જ નીકળ્યા હતા તો એ પણ યશભાઈ કે આવતા નથી, પણ અમે કીધું આંટો મારવા નીકળી ગયા છે. આપણે છે ને એમને દુકાને એટલે કે ફાસ્ટ ફૂડ ત્યાં આગળ આપણે સાથે સાથે દિલ્હી જ ગયા ને નાસ્તો કરાય, એટલે એમને ઓળખાણ પડી જ ગઈ છે આપણી અને એમની. એટલે આપણે ત્યાંથી ને આંટો મારવા નીકળી, પણ ત્યાંથી જે બોલાવે છે કે તમે હવે આવતા નથી. પણ મેં તો કહી જ છું કરણભાઈ કે અમારે છે ને જગદીશભાઈને ડેલી ટુ ડેલી 7 દિવસની જે ચેલેન્જ હતી એ ખતમ કરી લીધી છે અને હવે જગદીશભાઈ આરામ કરે છે. એટલે કીધું 7 દિવસ રાતનો થોડો આરામ કરી લે એટલે અમે ફરીથી નેક્સ્ટ ન્યૂ વિડીયો બનાવશું. જગદીશભાઈ તમે કહો કે હવે કયો વિડીયો બનાવશું, બોલો. હા કરણભાઈ, મેં પણ તમારા બરોબર 7 દિવસ તમારા બ્લોગ જોયા હતા અને પબ્લિકને પણ જોયા હતા, ગાઈઝને પણ. એમને પણ સરસ લાગ્યા છે અને ચેલેન્જ પણ એવી બહુ ખૂબ સારી ગઈ. એવું કરો હવે પછી કોઈ નેક્સ્ટ ટાઈમ અત્યારે કોઈ નવી ચેલેન્જ લાવો કે કાલથી તમે એવી શરૂઆત કરો નવા બ્લોગની, એમ કે નવા શરૂઆતની, કે જે 5 દિવસ કે પછી 6 દિવસ કે પછી 10 દિવસની એવી કોઈ ચેલેન્જ લાવો નવી એમ. હા રાહુલભાઈ, તમે જે વાત કરી ને એ માટે અમે કરણભાઈ જગદીશભાઈ 3 જણા નવા બ્લોગમાં નવી જે ચેલેન્જ હશે એ માટે ટ્રાય કરીશું. નવી નવી ગાઈસને બતાવશું કે એમને શું ગમે છે અને જગદીશભાઈને શું પસંદ આવે છે. કારણ કે આપણે તો બ્લોગ બનાવીએ છીએ એ પબ્લિકને તો ગમવા જ જોઈએ ને, કારણ કે આપણે એમના માટે બનાવીએ છીએ. એટલે નવી ચેલેન્જ નવી ટ્રાય કરશું. અને હા ગાઈસ, જગદીશભાઈને ડેલી ટુ ડેલી અમે 7 દિવસની ચેલેન્જ ખતમ કરી છે. જગદીશભાઈને તો સારું જ લાગે છે. શું જગદીશભાઈ, તમને સારું લાગે છે ને? હા સારું લાગે ને. હા તો ગાઈસ કોમેન્ટ કરજો કે સાથે સાથ ડેલી ટુ ન્યૂ નાસ્તો કરીને જગદીશભાઈને સારું લાગ્યું, એ તમને કેવું લાગ્યું? હા ગાઈઝ, તમે કમેન્ટમાં જણાવજો કે જગદીશભાઈનો જે નાસ્તો કર્યો તમને જોવામાં કેવું લાગ્યું, સારું લાગ્યું તો કમેન્ટ કરજો, જેથી અમને પણ ખબર પડે. હા તો ગાઈસ, આજે છે ને અમે સ્પેશિયલી 7 દિવસ જે નાસ્તો અને ચેલેન્જ પૂરી કરી છે એ માટે ભેગા મળ્યા હતા કે જગદીશભાઈને કેવું લાગ્યું છે. જગદીશભાઈને સારું લાગ્યું છે, તમને જે લાગ્યું હોય કોમેન્ટ કરજો. કરણભાઈ કહ્યું એમ તો આજનો વ્લોગ અમે અહીંયા ખતમ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબથી કરી લેજો. અને આપણા જગદીશભાઈ માટે અને આપણા એક શાયર રાહુલભાઈ માટે એક કોમેન્ટ જરૂરથી કરજો. તો ફરીથી મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.